નમસ્કાર, આપની સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી. સાથે મિત્રો, અત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ જે સવેલા ખાતે જે રામદેવ પીરનું મંદિર છે ત્યાં ઉપસ્થિત છું. અહીં તમે દ્રશ્યોમાં સાફ જોઈ શકો છો કે કઈ રીતે મંદિરે છે ભક્તોની ભીડ દેખાઈ રહી છે. અહીંયા જે પ્રમાણે ભક્તો સાથે વાતચીત કરવામાં આવી રહી છે હું આપને બતાવીશ. અહીં દૂર દૂરથી જે ભક્તો છે એ મંદિરે આવી રહ્યા છે, મંદિરે આવીને માનતા રાખે છે, એમની માનતા પૂરી પણ થાય છે. અહીં આપણે અહીંના જે મહારાજ છે એમની સાથે વાતચીત કરીશું. અહીં જાણીશું કે કઈ રીતે લોકો માનતા રાખે છે, કઈ રીતે માનતા પૂરી થાય છે. અહીં અમદાવાદથી લોકો આવી રહ્યા છે, દાહોદથી લોકો આવી રહ્યા છે, નડિયાદથી લોકો આવી રહ્યા છે, કપરાણાથી લોકો આવી રહ્યા છે. આપણે તમામ લોકો સાથે વાતચીત કરીશું, જાણીશું કે અહીંયા તમે કેટલા દૂરથી આવી રહ્યા છો. બીજા નંબરમાં અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં તમે સાફ જોઈ શકો છો કે કઈ રીતે મેળાનું આયોજન કરેલ છે. અહીંયા અલગ અલગ દુકાનો છે. અહીંયા મેળાના આયોજનમાં બંગડીની દુકાન છે, કપડાની દુકાન છે, શિયાળો ચાલી રહ્યો છે એટલા માટે સ્વેટર છે. અહીં તમે જોઈ શકો છો કઈ રીતે મેળાનું આયોજન ખૂબ સરસ રીતે કરેલ છે. અહીં તમે જોઈ શકો છો કઈ રીતે તમામ પ્રકારની વસ્તુઓ મળી રહી છે. અહીંયા મંદિરની સાથે સાથે એક તરફ નીચે મેળાનું પણ આયોજન કરેલ છે. બૂટ ચંપલની દુકાન છે, બાજુમાં રમકડાની દુકાન છે, મોજાની દુકાન છે, વાસણની દુકાન છે. અહીં તમામ પ્રકારની દુકાનોનું આયોજન કરેલ છે. આપનું નામ? કૈલાસબેન બાબુભાઈ ઇન્દ્રાણ. આપ છેલ્લા કેટલા સમયથી આ મંદિર આવી રહ્યા છો? 2 વર્ષથી. 2 વર્ષથી. અહીંયા માનતાનું કઈ રીતે મહત્વ રહેલું છે? માનતાનું મહત્વ એવી રીતે રહેલું છે કે અમારું જે આશા રામોપીર પૂરી કરે અને અમારા ઘરની અંદર સુખ શાંતિ મેળવે એ રીતે અમે પ્રભુને પ્રાર્થના કરીએ અને અમારી આશા રામોપીર પૂરી કરે છે. આપ ઘરેથી કોણ કોણ આવ્યા છો? અમે ઘરેથી મારી જેઠાણીને હું અમે બંને આવીએ છીએ. સાથે મિત્રો આ હતા એક મંદિરના ભક્ત. મંદિરનું મહત્ત્વ ધીરે ધીરે એટલું બધું વધી ગયું છે કે કોઈને બાળકો ના થતા હોય તો રામદેવજી મહારાજનો ફૂલ ગુલાબનું આપવાથી ને બાધા આપવાથી ભગવાન એના ત્યાં પારણું બાંધે છે ને પ્રત્યક્ષ પરચો પૂરાય છે. ભક્તોની ભીડ આવે છે. ઘણાએ કદાચ આ મેળાના હિસાબે આવતા હશે પણ એમાં 90% તો ભક્તિના ભાવથી આકર્ષાઈને આવે છે અને ભક્તિનો રંગ લાગ્યો છે. અને આજે રામદેવ પીર સાક્ષાત પરચા પૂરે છે એટલે એને ભાવના થાય છે ને દરેકના કાર્ય થાય છે. ને આજે કળિયુગનો જાગતો પીર એટલે રામદેવ પીર કહેવાય. જોકે એટલું બધું આયોજન સરસ થાય છે, લગભગ 3-4 હજાર માણસ જમતું હશે પણ બિલકુલ કોઈને તકલીફ કે કંઈ કે તો કશું પડતું નથી. અને સારામાં સારા લોકો શ્રદ્ધાથી અને વિશ્વાસથી અહીંયા આગળ લોકો આવે છે. બધા કઈ કંઈથી ચાલતા ધજાઓ લઈને બધું આવે છે એટલે કે આ શ્રદ્ધાનો વિષય છે અને રામો દરેકની શ્રદ્ધા પૂરી કરે. બસ શ્રદ્ધા અને વિશ્વાસ રામા હાજર છે. હું પોતે મારું વતન અહીંયા છે બાયડ આ સવેલા, પણ હું અત્યારે રહું છું આલોલ અને આલોલથી દર બીજ ભરવા માટે સ્પેશિયલ અહીંયા આવું છું અને એવું મારું કામ થયેલું છે અને એક શ્રદ્ધા અને વિશ્વાસથી હું આવું છું. એમ છેલ્લા લગભગ જો ને મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાંથી લગભગ આવું છું. માનતાનું આપણે જો સાચા દિલથી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ બી આપણું કામ કરવું હોય તો રામાને આગળ કરી અને કરીએ તો 100% થાય છે. એ મારો પોતાનો 2-3 અનુભવ છે એટલે મને વધારે વિશ્વાસ બેઠો છે. મારું ગામ આ જ. હું પોતે અહીંયા રિટાયર્ડ ટીચર હતો. આ શાળામાં મેં સર્વિસ કરેલી છે, બરાબર છે, 26-27 વર્ષ. અને આજ મારું વતન અહીંથી હું રિટાયર થયો છું. અત્યારે અમારી સાથે બીજા એક ભક્ત ઉપસ્થિત છે. આપનું નામ? ગોસ્વામી કિરીટગીરી જયગીરી. ડેમાઈનો વતની છું અને ડેપ્યુટી સરપંચ. આ સ્થાપના કરવાની હતી ત્યારે પહેલાં જ મેં સ્થાપના કરી હતી. રામાપીરની મૂર્તિ લાવ્યો હતો અને મૂર્તિ પછી આ બધા મહુમાં વધી ગયો અને ભગવાનના નામથી બધું બહુ ચાલી રહ્યું છે અને બહુ સારી રીતે વહીવટ થાય છે એવું મારી આશા છે. હવે બીજા નંબરમાં અહીંયા જે ભક્તોની ભીડ છે, જે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે, એના વિશે આપ શું કહેવા માગો છો? દૂર દૂરથી ભક્તો આવે છે જે એમની મનોકામના બધાની પૂરી થાય છે. બાપાજીએ અહીંયા આટલા વિસ્તારમાં પહેલી વાર જ આ મંદિર બનેલું છે અને બહુ કઠિન સમયના કારણે આ મંદિર બનાવેલું છે અને બહારથી ભક્તો આવે છે એ લોકોનું બધાનું મનોકામના પૂરી થાય છે. આપ છેલ્લા કેટલા વર્ષથી અહીંયા આવો છો? છેલ્લા લગભગ 5 વર્ષથી હું અહીંયા આવું છું અને સ્થાપના જ મારા હાથેથી લીધી. મૂર્તિ જ મેં પધરાવેલી હતી. રામાપીરની લાવનાર દાતા જ હું હતો. પછી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને સારી રીતે ચાલુ આવે છે સત્સંગ બધા.
હવે આ મંદિરમાં આવીને મહિલાઓ માનતા રાખતી હોય છે, પુરુષો બાધા રાખે છે, તો અહીંયા બાધાનું માનતાનું કઈ રીતે મહત્વ રહેલું છે? માનતાનું કોઈ શ્રીફળની બાધા હોય, કોઈને સુખડીનો થાળ ચડાવવાનો, કોઈને સાકર ચડાવવાની હોય તેવી માનતા પૂરી કરતા હોય છે અને ધનતા રામાપીરને દાદા ચડાવે છે.